સુરતના પૂણા કુંભારિયા રોડ પર આવેલા સિલિકોન પ્લાઝા નજીક મહાકાલ પાનના ગલ્લા પર જૂની અદાવતને કારણે 22 વર્ષીય મયુર પાટીલ નામના યુવકની 4 અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। વડોદરા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મયુર પાટીલ લીંબાતની સહજાનંદ સોસાયટીમાં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યા થતા ફફડાટ મચી ગયો છે। પૂણા કુંભારિયા રોડ પર આવેલા સિલિકોન પ્લાઝા નજીક મહાકાલ પાનના ગલ્લા પર જૂની અદાવતના કારણે 22 વર્ષીય યુવક મયુર પાટીલની 4 અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ સહિતનો કાફલો તરત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો। મૃતક મયુર પાટીલ લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતો હતો અને હાલમાં અભ્યાસ કરતો હતો। પોલીસ તરફથી શરૂ કરાયેલી પ્રાથમિક તપાસમાં હત્યાના પીછેહટ જૂની અદાવત હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હાલ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે એવી શક્યતા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે। રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે। ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો। એના સાથે એના 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે। એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે। એટેક કરી અને એની હત્યા નિપજાવે છે। એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે। આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે। આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે। આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે। આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। ઘટનાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી। પોલીસ ટીમે તુરંત જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપ્યો હતો। યુવાન હત્યાનો શિકાર બનતા લોકોએ શહેરમાં વધતી અપરાધ પ્રવૃત્તિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે। પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી શરૂ કરી છે અને તપાસની દિશા જૂની અદાવતની ખૂણામાં જઈ રહી છે।